અમરેલીમાં નેશનલ હાઈવે પર ફરી ડિમોલેશન કાર્યવાહી. અમરેલીમાં આજે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લાઠી ચોકડીથી સાવરકુંડલા બાયપાસ ચોકડી સુધી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રોડની હદથી 15 મીટર સુધીના દબાણો દૂર કરાયા. તંત્રે અગાઉ 15 દિવસ પહેલા નોટિસ આપ્યા બાદ આજે અંદાજે 15 સ્થળોએ બિલ્ડોઝર ફેરવી દબાણો હટાવ્યા. કેટલીક જગ્યાએ માલિકીના દાવાને પગલે કાર્યવાહી હાલ પૂરતી અટકાવવામાં આવી છે. સંબંધિતોને 2 દિવસમાં માલિકીના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું છે. પુરાવા રજૂ નહીં થાય તો દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. જે આજે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે, શું કહો? હવે એમાં તંત્ર દ્વારા જે લોકોએ દબાણ કરેલું છે રોડની આરોડબુજીમાં, એ લોકોને 15 દિવસ પહેલાં નોટિસ આપેલી હતી દબાણ દૂર કરવા માટે. અમુક લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતના દબાણ દૂર કરેલું છે. જે લોકોએ દબાણ દૂર નથી કર્યું એને તંત્ર દ્વારા અત્યારે નેશનલ હાઈવેની ટીમ, મામલતદાર ઓફિસની ટીમ અને પોલીસ સ્ટાફ સાથે રાખીને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અને આજે 10 થી 15 જેટલા દબાણો દૂર કરેલા છે. બાકીની કાર્યવાહી પ્રગતિમાં છે. કેટલા વિસ્તારમાં કરવાનું છે દબાણ? અમરેલી બાયપાસ ઉપર છે. લાઠી ચોકડીથી સાવરકુંડલા લઈને સાવરકુંડલા ચોકડી. બીજે ક્યાંય અન્ય જગ્યાએ દબાણો લગભગ 12 થી 15 જે હટાવ્યા છે અને બાકીના હટાવવાની કામગીરી ચાલુ છે.